ઉપવાસી નવાચાર સંદર્ભે ગાંધીનગર બાળ સંરક્ષણ આયોગ દ્વારા ઢસા જંકશન કેન્દ્રવતી શાળાની મુલાકાત લેવામાં આવી હતી। આયોગના સભ્ય પ્રોજેક્ટ જાણી ખૂબ પ્રભાવિત થયા હતા। આ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ ઇનોવેશનમાં પસંદગી પામી ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવ્યો હતો। હું બનું મોબાઈલ ઉપવાસી આ આંદોલન વિચાર હવે રાજ્ય કક્ષાએ પણ ખૂબ જ આવકાર્ય અને સાંપ્રત સમય માટે અતિ આવશ્યક અને જરૂરી બની રહ્યો છે। ઢસા જંકશનની શાળામાં ઘણા સમયથી બાળકો મોબાઈલનો ઉપવાસ કરીને બીજા અન્ય લોકોને સમજાવીને એમને પણ ઉપવાસમાં જોડી રહ્યા છે। તાજેતરમાં જ મોબાઈલનો ઉપવાસ કરવાથી મળેલ ઉજ્જવળ પરિણામો સાથે રાજ્ય કક્ષાએ ઇનોવેશનમાં બોટાદ જિલ્લાના પ્રતિનિધિ રૂપે મોબાઈલ ઉપવાસના વિચારની પસંદગી કરીને તલાળા ગીર મુકામે પ્રેઝન્ટેશન માટે મોકલવામાં આવેલ। અહીં વિચાર અને પ્રોજેક્ટ કરનાર ઇનોવેટર શિક્ષક પ્રવીણભાઈ મકવાણાએ ખૂબ જ સુંદર અને સાહજિક રીતે લોકો સમક્ષ મૂકેલ। આ વિચારની સર્વત્ર પ્રશંસા થઈ હતી। આજ રોજ અમારી શાળામાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગમાંથી ત્યાંના સદસ્ય શ્રી કમલેશભાઈ રાઠોડ તેમની ટીમ સાથે શાળામાં પધાર્યા હતા। સાહેબશ્રીની મુલાકાત પાછળનો મુખ્ય આશય શાળામાં જે સમાજલક્ષી અને બાળ ઉપયોગી એક પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલી રહી છે એ પ્રવૃત્તિને જાણવા અને માણવાનો હતો। અને એ પ્રવૃત્તિ છે હું બનું મોબાઈલ ઉપવાસી। સાહેબે આવીને બધા બાળકોને જે ઉપવાસી બાળકો છે મોબાઈલ ઉપવાસી એમની સાથે સીધી ચર્ચા કરી। એક પ્રાર્થના હોલમાં બધાને બેસાડ્યા હતા। ત્યાં સરસ મજાનું પ્રદર્શન ગોઠવેલું હતું મોબાઈલ ઉપવાસ ઉપર। એ પ્રદર્શન નિહાળ્યું। ત્યાર પછી બાળકોને પ્રશ્નોત્તરી કરી। પ્રશ્નોત્તરીમાં બાળકોએ સરસ મજાના જવાબ આપ્યા। બાળક દ્વારા જ આખા પ્રોજેક્ટની સમજ સાહેબે મેળવી અને સાહેબે પણ સરસ મજાનું ઉદ્બોધન કર્યું। તો આ રીતે આખા પ્રોજેક્ટની માહિતી સાહેબને મળી અને સાહેબે ખૂબ પ્રશંસા કરી અને પોતાના ઉદ્બોધનમાં સાહેબે જણાવ્યું કે ખરેખર હું ગાંધીનગરથી આપ સર્વેને અભિનંદન આપવા માટે આવ્યો છું। તો આપ સર્વે આ બહુ સરસ કાર્ય કરી રહ્યા છો અને આ કાર્યને તમે હંમેશા માટે કાયમ રાખજો અને બીજા સુધી પણ આ કામ પહોંચાડજો। તો આ રીતે આજની અમારી સાહેબશ્રીની મુલાકાત સાથે સાથે શાળાના વર્ગની મુલાકાત, મધ્યાહન ભોજનની મુલાકાત અને છેલ્લે ઓફિસમાં સ્ટાફ મિટિંગ સાથે અમારા આચાર્ય શ્રી મધુભાઈ પરમારને પણ ખૂબ અભિનંદન આપ્યા કે સરસ મજાનું મેનેજમેન્ટ કરી અને શાળાનો વિકાસ કરી રહ્યા છે। તો આ રીતે આજની અમારી મુલાકાત સાહેબશ્રીની ખૂબ જ આનંદદાયી અને અમને પણ પ્રેરણાદાયી રહી। રાવાણી આસિફ, દિવ્યાંગ ન્યૂઝ, ઢસા જંકશન।